રાજકારણ ચાલી રહ્યું છે, તમે પણ ઘણા નિવેદનો આપ્યા છે. અમિતકૂટનો મામલો પણ છે રીબડાની અંદર. એમના અમિતકૂટના પરિવારને જે ટાઈમે કાયદાકીય પ્રક્રિયામાં, કારણ કે અમિતભાઈ ખુદ 2 દિવસ ત્યાં હતા, કોની સાથે હતા, અને 2 દિવસ પછી જે એરિયાથી ભાગતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, અને જે ગામમાં પોલીસ તંત્ર એને શોધતું હતું, એ જ ગામની અંદર આવીને એને આત્મહત્યા કરી હોય એવું ગળે ઉતરતું નથી. એટલે મેં પરિવારને પણ જાણ કરી છે કે તમે કાયદાકીય પ્રક્રિયાની ચાલુ કરો, સીબીઆઈ ની માંગણી કરો અથવા તો એસઆઈટી ની માંગણી કરો, તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અને તન ધનથી અમે અમિતકૂટના પરિવાર સાથે ઉભા છીએ. તમે મળવા જવાનું છે રીબડા રાજકોટ આવ્યા છો? અમારે હજી કાલ સુધી હું અત્યારે રાજકોટ છું, એના પછી અમે લોકો મળી શકો છો. શું તમારી માંગણી છે? આખા પ્રકરણને લઈને ગોંડલ હોય, રાજકુમાર જાટનો મામલો હોય, ગોંડલની પ્રક્રિયા એવી છે કે બધા જ કહેતા એવા છે એ પ્રમાણે કે જ્યાં ગોંડલની લિમિટ ચાલુ થાય ને ત્યાંથી કાયદાકીય પ્રક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે, કાનૂન પતી જાય છે. મારે પોલીસ તંત્રને આપના માધ્યમથી એટલું કહેવું છે કે તમે કોઈ એક જણાની ચાપલુસી કરવા માટે પોલીસ તંત્રમાં નથી. તમે તમારી જે ફરજ છે એ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટેની તમારી ફરજ છે. તમારી વર્દીનું મહત્વ તમે સમજો અને વર્દીનું માન રાખો, નહીં કે તમારા માલિકના ઓર્ડરનું. એટલે રાજકુમાર જાટની ઘટના જે છે, રાજકુમાર જાટની ઘટનામાં એના ફાધર વારે વારે આવીને મીડિયાની સમક્ષ બરાડા પાડીને કહે છે કે મારા દીકરા સાથે શું થયું, કોણે કર્યું, કોની જગ્યામાં થયું, છતાં પણ પોલીસ તંત્ર ત્યાં કોઈ જાતના કાર્યવાહી કરતી નથી. રાજકુમાર જાટની ઘટના આવે તો ક્યાંક ને ક્યાંક બધાને દબાવી દેવામાં આવે છે, પોલીસ તંત્રને પણ દબાવવામાં આવે છે. મીડિયાના માધ્યમથી મીડિયાને પણ કહું છું કે કેમ ત્યાં જઈને કોઈ પૂછતું નથી રાજકુમાર જાટના સીસીટીવી કેમ બહાર નથી આવતા, કેમ એ લોકો નથી આપતા? તો પોલીસ તંત્રની કામગીરી શંકાસ્પદ છે અને છે. બીજું કે ગોંડલની અંદર જયારે અમે મુલાકાતે આવ્યા હતા એ સમયે પણ આખા ગુજરાતની અંદર પોલીસ તંત્રની જે કામગીરી હતી એ જોઈ હતી. કારણ કે જે કહેવાય ને કે અમારા સમર્થકો છે એવી રીતે કરીને જે ટોળા ઉતારવામાં આવ્યા હતા, એ સમર્થકોની સાથે સાથે અસામાજિક તત્વોને એમાં ઘુસાડવામાં આવ્યા હતા. અને એ અસામાજિક તત્વોએ અમારી ઉપર હુમલા કર્યા, અમારા ગાડીઓના કાચ ફોડ્યા, અમારા માણસો ઉપર હુમલા કર્યા. એમાંથી એક ભાઈ છે જેનો વિડીયો તમે તમારા માધ્યમથી આખા ગુજરાતે જોયેલો છે કે મોરબીની અંદરથી એક સમર્થક અમારી સાથે આવે છે અને એને ગાડીના કાચમાંથી ખેંચીને પોલીસની હાજરીમાં મારવામાં આવે છે. વિડીયો આખો ફરે છે, છતાં પણ આજ દિન સુધી પોલીસે એમાં એફઆઈઆર નથી લીધી. જેવી રીતે રાજકુમાર જાટની ઘટનામાં પોલીસે એફઆઈઆર નથી લીધી, એવી રીતે આ મેટરમાં પણ એફઆઈઆર નથી લીધી. તો આજે જે અસામાજિક તત્વો દ્વારા જે કાંઈ પણ હુમલા થયા, જે કાંઈ પણ થયું, એમાં કાર્યવાહી અસામાજિક તત્વો ઉપર નથી થતી, કાર્યવાહી થાય છે અમારા સમર્થકો ઉપર, જેને એટલી હદે ટોર્ચર કરવામાં આવે છે કે આજે હોસ્પિટલના ખાટલે પડ્યા છે અને એ બહુ જ ખરાબ કન્ડિશનમાં છે. બધી જ વસ્તુ શું ગોંડલની ટિકિટ માટે થઈ રહી છે? સત્તા બચાવવા માટે થઈ રહી છે અને એ 30 વર્ષથી ચાલતું આવે છે. સત્તા બચાવવા માટે આ લોકોએ આની પહેલા ભૂતકાળની અંદર ઘણી બધી હત્યાઓ પણ કરી નાખી છે, બધાને ખબર છે. તો સેમ અત્યારે કહેવાય ને મોડસ ઓપરેન્ડી સિસ્ટમ ચાલી રહી છે કે હવે મર્ડર કરીને જેલમાં જવું કોઈને ગમતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવાની અને ખોટી રીતે લોકોને હેરાન કરવાની, ધંધાકીય રીતે, પરિવારની રીતે ઇજ્જત ખોઈ બેસે એવો ડર બતાવી અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, સામાન્ય લોકોને હેરાન કરી દેવામાં આવ્યા છે. અને એટલા માટે જ અમે વારે વારે કહીએ છીએ કે ગોંડલની અંદર તાનાશાહી છે, લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે, પોલીસ તંત્ર કોઈ એક માણસના ઈશારે કામ કરી રહ્યું છે. અને એ બધી જ વસ્તુ જે વસ્તુના અમે નિવેદનો આપેલા છે એ બધી જ વસ્તુ એ લોકો પોતે જાતે સાબિત કરી રહ્યા છે. એ તમારા માધ્યમથી આખું ગુજરાત અને દેશની જનતા પણ જોઈ રહી છે.